દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સપન કહેતા હો તો ભગત ના હોય ને તો એવું ટ્રેક્ટર લાવી દે ને તે મજા આવી જાય કે ટૂંક સમયમાં કે ડીઝલ બંધ થઈ જવાનું હોય એટલે મુએ વિચારી લીધું કે એવું ટ્રેક્ટર લાવી જ દેવું અમે ગમે તે જ ના થાય કાગળ બધો કમ્પ્લીટ કરી દીધો ભાઈ અત્યારે જઈને ખાલી પૈસા ભરી દઉં ને એટલે બે ટ્રેક્ટર આવી જાય ઘેર અમારે લાઈન તરત મુહૂર્ત કરી દેવું ને કપા વપાનું એટલે કોઈ જફા મારી જ ના રે ડીઝલ ને બીઝલ શું લેવા જાય કોણ પુરાવા જાય આ લાઈટ સોલર વાળું આવે ને ચાર્જિંગ થઈ જાય ઓટોમેટિક શેરાઈ જાય અને ચાર્જિંગ થઈ જાય કોઈ જફા મારી જ નહીં ઓહો આરે બુંજર આવે ને કોક કહેશે મને ભગત આવો બોલો ભાઈ લાવ હાલો શું હાલું તને લે ગોળ તોણા હું આલો તે ઓહો પણ શાંતિ રાખો છું ટ્રેક્ટર તો લાવવા દો લાવ્યો નહીં તા નોંધાઈ દીધું હો કાગળ બધું કમ્પ્લીટ કરી મળી દીધો તો એકન તો પૈસા ભરવા એમ તો કેટલા પૈસા ભરી લાવવાનું છે 3,999 મોટું ટ્રેક્ટર ઓહો મારે એક સલાહ લે સરપંચ મોટું લાય ઓહો ના હોય તો તું પેલું નેનું લાય હા ઓહો જબ્બર ચાલશે કપાવન સીઝન માં એ ના લાવા ખોલ ભાઈ ચમ? એમાં તો નુકસાન પડે ત્યાં હું કરવાનું લાઈન ને એટલે નેનું ટ્રેક્ટર સોલર વાળું નીકળ્યું છે એ ના ચાલે આપણે મોટો જ જોઈએ તારે તો એ આ ધૂમ મચાવે એવો તારી મરજી ભાઈ યાર ગોળ તોડા ખાવતા નહીં આવું કે છે તને કીધું નહીં કે બેરા થી આવી જજે તો યાર તારો ફોન આવી જાય ખોલ ભાઈ જડો હજુ 2 દાડા રાખી એ આગળ થી આવો તારક માં ઘેર આવે કા આ પેલા સરપંચ ધૂસ પાડવા મળ્યા ગામમાં આ સેવા મળ્યા ગાય ગા દીવણ તે અઠવાડિયે પહેલા નોંધાઈ તું તારે આ ઈ કાલ લેવાનું અને તું યાર મોટું નતું દુધાયું ના હું જ્યાં પાછળ હતું જે નોંધાવા ત્યાં તે સ્ટોક બધું પટી ગયું તો હવે બધા ઘરાક ખેંચી લઈ હવે પટી ગયું ના ઈલાપુર આ દે ટ્રેક્ટરથી હું લાવ્યો અને ઘણા કે બધું મારા બાજુ રાખતા જુઓ જુજી ના આવી ભગત સરપંચ ને પેલા ચીતી જાય તારા કર બોલ ભાઈ એક કામ કર ના ને ત્યાં વેચી મારો અને આવું લાવજો નવું એટલે ના વેકા ભગત આ તો થોડા દાડા જેવું હોય ડીઝલ એ બંધ થઈ જવાનું હપું છું એટલે આ બંધ ના થાય બંધ થઈ જાય તો આ સરકારી સાધન લ્યો એ બધું ચેવી થાય ડી 200 ને 200 બધું એ આવું આવી જાય સોલર વાળું એટલે ના આવો ભગત આ લોકડાઉન નતું આવ્યું મહિનો 2 મહિના બંધ રહ્યું પણ નતું ચાલુ થઈ ગયું એ વાત તો સાચી છે આ તો ડીઝલ એવું થઈ જાય ભગત તાર પણ તારે કોરોના હતો ગોળ ભાઈ આ તો એટલે- કોરોના આવ્યો છે તારે આ એ કોરોના જેવું જ કહેવાય બંધ થયું છે ને આગળથી મળતું ના હોય ને એટલે બંધ થાય કશો તો નહીં પણ ગોળ ભાઈ એક વખત તો લાવવું જ છે મારા ટ્રેક્ટરો લાવો શોખ પૂરો કરવો મારે લાવો ને પછી પસ્તાજો કોણ પસ્તા એટલે કારણ કે ડીઝલ ના વાત ના આવી ભગત એ જો ખાલી એક વખત આવી જાય હાથમાં તો ટ્રેક્ટર બૂમ પાડે તો ખબર નહીં હજુ હા ચલો તમારી મરજી લાવવો એટલે લાવો અને ગોળ ટોણા ખવડાવજો એટલે મુકો ખબર હે રીસે આટલું બધું ના બડા કોકના ઉપર ખાવું તો બળી જાવ મન મોય તે હું તો રીસે બળું તા હાલું કેવા કે ભગત ના લાવાય એવું તો કોક એમ કે ભગત આડે અમે કોમમાં આવે એમ કેવું એટલે તમારે લાંબાણ કોણ ના પાડે છે અમારે તો કે જૂનું વેચવાનું કહ્યું હતું નહીં વેચવાનું મારે ત્યાં તો ગયડું થઈ ગયું એટલે કહું હું તો એ ગયડી જ ગાડો વાળા હતા ભગત હું તો એટલા માટે ના પાડું છું એરી ખાડા બાડા ના ચાલે છેડવામાં ના ચાલે એરી કે સરપંચ જો તાના નથી ખાતું જોઈ આવ્યો હું કાલ જ વિકામ 3 વખત બંધ થઈ ગયું હતું છેડતા છેડતા મેં તાકાત પર બંધ થાય કે નવું નવું ના કહેવાય રહ્યું એટલે ના ચાલે આપણા જૂનો ગાડો વાળી આ મહિન્દ્રા નહીં આવતો ખબર છે એ રે તાન ચાલી પણ મુકો ખબર હે મને લાવવું જ છે કે વખત જે થવું હોય થાય લઈ આવજે તા હાલ લઈએ હો અને હું કહું આવી જજે ગોળ તોણા ખાવા હજુ 2 દાડા જેવું કોઈ ફોન કરી દો સમાચાર એટલે આવી જજો હા જા હો હેડવાન કરો મો ખબર નહીં પડતી જબરજસ્ત મંદી આવી જઈએ કાકા એક તો લાવી દીધું ને પેલો સરપંચને સોલર વાળું ટ્રેક્ટર એમાં તો મારા મંદી આવી જાય કાકા આમ તો દૂસ પાડતો તો હું ડીઝલમાં અને ખરા તાકરે મળતું નહોતું ને ડીઝલ એટલે હું માગું ને કો આટલા આયા લીટરે 500 તો 500 હાલવા તૈયાર થઈ જતા હતા અને શીખર ચોય કાઢ્યું યાર સોલર વાળું ટ્રેક્ટર હું એકલા બકતા હેડે જો બકું જ પડે કે આ તને પેલો લાવ્યો છે ને બોડા ટ્રેક્ટર તને જબરજસ્ત દુઃખ થયું મારતો હું એના જોડી જ જવું મારે શેરાવા નહીં 10 વીઘા કહેતા હતા કાલ તો કે સવારે આવી જાવ પણ હજુ આવ્યું જ નહીં અને તમને હું મેલ દીધું એક બાજુ ચમ બહુ પૈસા લઈ ગયા તમે ડીઝલમાં અમાર જોડી હું કહું ખબર હે ઈવન તો કોયા આટલું અડા કલટું અને હું કહું હવે તમારે નથી ગયેલી એ જ ખરી ના હોય ને થોડું સસ્તા માલ યા આ વખત સિઝનમાં તો 50,000 નું જ ખાલી ડીઝલ થયું છે અને પેલું 10,000 માં પટી જાય 200 રૂપિયા એટલે આ વીઘા એટલે તો લોચો પડે છે હું કહું ના હોય ને તો રવા દો સરપંચ નું અને આ જાતે જ કરો કારણ કે
જાત મહેનત જિંદાબાદ. કઈ નાવ કાઢવી જ નહીં બહાર ડીઝલ જો સુધી ચાલુ ના થાય ને તો સુધી તો કાં રિઝલ્ટ બંધ થાય ચલો જોવા કયો હાલ જ લાવી દઉં. હવે નહીં જોતું તમ ખબર છે ભાવ બહુ ટાયર્ડ થયા એ અને નિમો તમે ઘર ભરી દીધો તમે એટલે હું તો સેવા જ કર્યો તમારી. હું કોઈ પછી અમાય નહીં પાડે. એટલે હું તમારા ઉપર નહીં નાખતો આ તો આગળ ભાવ વધાય એનથી વધારે થોડો તમે લેતા ભાવ. 5 રૂપિયા જે લીટર કમાતો હું. એ તો ખાલી 5 રૂપિયા. આગળ તો 180 રૂપિયા લીટર પડતું અને હવે તમે 250 રૂપિયા ઠોકતા લીટરના. એટલે કોને કીધું તમને? એ તો મને ખબર પડે પણ શરમમાં બોલતા ના અમે કોઈ. અત્યારે ઊંધી લીધું એટલે એ તો અમાર ઘર જ હતી ને એટલે લેતા અમે. એટલે ઘર જ હતી ને તારા ગધેડાનો બાપ કીધું એમ? એ તો વાંધો નહીં મગન હવે મારે હાલ ડીઝલ જોતું નહીં જો હે ને તો તમે ફોન કરી દિયો. કશો વાંધો નહીં. હું તો કહું ચાલુ કરી દે આપણે તમારી ડોશી. હાલ તો સરપંચ જોડે શેરાવા દે. પણ હું કહું કશો વાંધો નહીં. જાણ ચાલુ કરે ને તાર લઈ જજે બીજું. કશો વાંધો નહીં એ તો ટ્રેક્ટર મારા મોયમાં ફેવર છે ને તો હું લઈ ગયો 3-4 લીટર જેવું. હું કહું ખબર હે? 2 દાડે યાર 4-5 વીઘા તો છે રોજ પર નાખો થાય ખબર હે? બેટરી ડાઉન થઈ જાય. ના એ તો હું વાંધો નહીં એ તો હું ફેવર ગયો અને છે ને તો તમે ફોન કરી દિયો. હું કહું વાલા કોઈ જોવા ને તો ક્યાં છે? કશો વાંધો નહીં એ તો તારો કોન્ટેક્ટ છે. હા તો મારું એ ઘર હેડ. આ ભોડાર શિખર ચોઈ યારી બહાર પડ્યું અને અમારા ગામમાં પેલો ભોડા લઈને આવ્યો. ઈચ્છા એવી થાય ને કે હળગાઈ દઉં. આ તો ગમે તે કરું ભલે આ ગોમ બાળ મેલી સરપંચ પણ હોજી આ તું ટ્રેક્ટરને હળી કરવી છે. મારું બેટું 3-4 દાડાથી ઘેર છું વર્ધે મળતી નહીં. આવું થઈ ગયું ને એ કોઈ ખબર જ પડતી નહીં. અમારે તો ખાવાનું એ ઓછું કરી દીધું શરીરે હુકાઈ ગયું. હા નક્કી મોના પેલા કાળુભાઈની હુકી વળજી ખરા હો. આ ચોરી ના કરી હોત ને તો સારું હતું ડીઝલની પણ કરવાનું હું બધી રીતે મંદી આવી જઈશ. હવે સગડો હા ને મને લાગે લઈને જવું પડશે ઊંઘતા ચોક બેહું વળી બધી મળે તો કરવાનું. આ ચોરી ના કરી હોત ને ડીઝલની તો સારું હતું. આ બધું થોત જ ના ના તો મને જાઉં. ના આપણા કાળુભાઈ કીધું કે તું સકડો લઈને જઈએ ને તો એક્સિડન્ટ થવા મરી જઈએ. બાકા રોજ નહીં હાલતો. આ વાતનું સમાધાન ના થાય ને તો કઈ સગડા લાવો જ નહીં. ખોટું મરી જવાનું થાય હમણાં. આ તો ડીઝલમાં કોઈ શેખાય ના હોય. સગલા એકલા હું બકો. એ મગર તારા ને અમારા ઘેર આવવાનું જ નહીં. હા તારા લીધે બધું થયું છે. હા પેલા કાળીએ માતા મેલી છે મારા ઉપર. હા તાળ શું વાત કરો? મગન તું અત્યારે નીકળે દાણા મેં તને કીધું તું મગન હો મગન મને ડીઝલ આલજે તું એ ના આલ્યું ડીઝલ એટલે મારે ચોરી કરવી પડી અને આ ચોરી કરવી પડી ને એટલે પેલા માતા મેલી. એટલે આ બધું થયું ને એ આમ તો બરોબર થયું છે. તમે એટલા કારણ કે વિશેષ બળો હો વાગડી પેલા કોને કરી હતી? પણ મગનલાલ તમે ડીઝલ આલ્યું હોત તો હું ચોરી કરો જ. કઈ નહીં કહેતો. તમે વાગડી ના કરી હોત તો હું ડીઝલ ના લોત. સરપંચ જઈને કહીએ કે મગર હે ને એ હવે કાળો બજાર કરવા માંડ્યો છે. મગનલાલ થતા થઈ ગયું પણ કરવાનું હું કયો. અને હું કહું તમારે કોને કીધું કે માતા મેલી કાઢવી? કાળુભાઈ માતા મેલી છે એમ ઘેર જતો હું. હા તાણ આ વાત સ્વીકાર કરી મેં એક ચોરી મેં કરી હતી. કરતી જ કા. અને હવે પેલા હું નતો ગોળતો હવે એને ગોળતા ને એવું કરવાનું. એટલે ખબર નહીં આ ચલો દાડા અમે કગડવા આવ્યા હતા તમારે ક્યાં. આ મોય જો કે સરી ફૂકાઈ ગયું પેલા આદમી. હા તાણ હું મગન ઈના નહીં બીવાતો એ માતા બીવો. આની વાતો કરી રહ્યા છો માતા મેલીએ કાઢું ભાઈ સગલાલ ઉપર. તમે હું કાય નહીં ઓ નહીં પેલે હુકી એ રે વળજી છે. મને એવું લાગે ખૂપી નાખશે. મને એવું લાગે તો મગનલાલ તો આને હુકવી નાખશે આ ખોર ભાઈ માતા પછી એકબીજાને વાળો ના લે. વારો લે જ કર કારણ કે જેટલો ગર્વ ને એ વખાઈ ગયો. હવે માતાનું જવા દો પેલા સરપંચ ભગત બેવાનું વિચારો. કોણ ભાઈ હું જવા દો કાકા ઉભા રાખ આ વાતનો વાર નહીં પાવાનો. કાક મારે તમારું પઠામાં જ થયું. મારે જબરજસ્ત છે ધંધા મંદી આવી જઈએ. એટલે મગનલાલ તમારે તોથી મંદી આવે તમારે તો તેજી ફૂલ ચાલે છે. ફૂલ ચાલતી હતી પણ હવે નહીં ચાલતી. કાકા ચમ ડીઝલ બંધ કરી નાખ્યો. ના ડીઝલ તો જેટલું જોવો ને એટલું હું લાવી આલું છું. પણ પેલો ભોડા નહીં લાવ્યો સોનલ વાળો. વાહ એટલે મંદી આવી છે સારું કરી લ્યો. અને પાછો ભગત સોળાવા જો સાજ હા તાર ચાણા હા હમણાં ઓમાં મળે કે ગોળ તોડા ખાવા આવજો. હું કહું આમ ફેરાવી ના હોય તો એક કામ કરશું થોડો તમે સપોર્ટ કરો એક વાતમાં. સરપંચનું નહીં સોલર વાળું હોવે. ના તો રાતે રાત કૂટી પાડશું.
એવું નહીં કરો મગર મારે તો તમારો ધંધો હેડશે અને મારો હેડશે. સરપંચ ને પછી વના પઠે માથા મેલી તો કાળું ના વાત સાચી હો. આ હુકા મોઢે મને ઉકવી નાખી કે ના ના વાત એ સાચી ધંધા છે. કરવાના જ નહીં. એટલે એમને મગનલાલ આવું કરીને તમારે એકલો જીવવાનું છે એ સરપંચ લાયા તમારે ખોટું કર્યું કોઈ ખોટું જ કર્યું કા. હા, એવો પૈસા લાયા એ તો પેટ ઉપર પાટું મારું કહેવાય મારતો. એટલે મગર પણ એનું કશું ચાલતું નહીં ટ્રેક્ટર. હા? હું કાલ જોતો ને સરપંચ છેડતા હતા હા. 3 વખત બંધ થઈ ગયું એક વીઘામ. એ રહ્યું ને એ કોઈ ના ચાલે કારણ કે સૂર્યપ્રકાશી નહીં વાદળો આવી ગયો તો પછી થાય ચાર્જિંગ થવાનું એ રહ્યું. ના થાય ઊભું રહેવું પડે અને આ ડીઝલ તો યાર મળતું નહીં ને એટલે બંધ થયું છે. લોકડાઉન નતું આવ્યું અને હું કહું ખબર હે? રાતે હેડાઈ રહ્યું ના યાર અને આપણે પેલું ડીઝલ વાળું યાર હું તો જઉં છું એમાં નહીં કેવું કશું. મગનલાલ હા. ના હોય તો હું એ સકરો એવું લાવી દઉં સોલર વાળો આ વેચી મારું એટલે સગલા ઊંધી ઉકલી ખોતે મારતો. અલે હો કારણ કે પેલી માતા ચોટી હે ને એટલે મોનો ના મોને મગજ શું ને એવા ફેવરિટ નાખશે. મગનલાલ તમારું વાત કરું કયો આ બે દાદી મગજ કામ કરતું નહીં મારે નહીં કરતો ને કોમ નહીં કરતું અને આ માણસો ભરું ને તો આમ ગુસ્સો આવી જાય મને તો રી ચડાઈ ગયા તો આમ કાટ ઝાડ થઈ જાય એમ ને વાહ મોનો શું ના થતું મોને છે? પેલી ફાઇનલ રહે ને ચોટી પડી તમારે હુકી હા હુકી ચોટી પડી અને હું કહું અત્યારથી ના હોય ને તો હારો એક ભૂવો પકડી પાડો અને વળાંક કરો. પણ મારા ધોરમાં તો કોઈ ભૂવો નહીં સકરાહી ધોરમાં બધા આવા ભૂવો હાલ જ એક ભૂવો જે આવીને છે આપણા જોડી. હા ઓવા કોણ પેલા ખોલ ભાઈ એટલે ભૂવો મળી તાણ એ ઓહ. ગમે જેવો કેસ હોય ને તો સોલ્વ કરી નાખીએ રે. પણ આપો તો કેસ છે આપો તો માતા વળગી છે એ રહ્યું ને તમારો હવે એન્ડ જ છે અને ના હોય ને તો એમ પગ પકડી પાડો. એવું છે તો હું તો હાલ જ જાઉં તાર જો અને ના હોય ને તો રસ્તામાં જતા હશે જઈ અને કગડી પડો ક્યાં મારા ભૂલ થઈ જાય ને પણ ના હોય ને તો છેલ્લો આશરો તમે ભુવાજી. મગનલાલ તમારું સારું થઈ ગયું તમે રસ્તો બતાવ્યો હું જાઉં હાલ જ હા જો અને ના હોય ને તો કમ્પ્લીટ વળાવી દો ને પેલી હુકી રહી ને ઘર તાળું વખાઈ દે ઘર તાળું.